નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો નેક્સ્ટ ટોપિક છે આપણો વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી જેને કહીએ છીએ. હવે જે વિદ્યુત ઋણતાનો ટોપિક આપેલો છે એ આપણી કોઈપણ એક્ઝામ માટે, પછી બોર્ડની એક્ઝામ હોય, એન્ટ્રન્સ એક્ઝામ, ZEE, નીટ હોય, એમ્સ, કોઈ પણ એક્ઝામ હોય, એ દરેક એક્ઝામમાં તમે જ્યાં સુધી કેમેસ્ટ્રીના ટોપિક્સ આવશે, જ્યાં સુધી તમે કેમેસ્ટ્રી ભણશો, ત્યાં દરેક જગ્યાએ તમારા વિદ્યુત ઋણતાના ટોપિકની જરૂર પડશે. અને આ ચેપ્ટરનો એક આ મોસ્ટ ટાઈમ બી બીજો એક ક્વેશ્ચન આપેલો છે, બરાબર. જેમાં લાસ્ટ ટોપિક આપણે જે ભણી ગયા એમાં ઇલેક્ટ્રોન એફિનિટી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પીનો ટોપિક ભણી ગયા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી અને ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એ બંને વચ્ચે કંઈક થોડીક એવી સામ્યતા પણ આપણે જોવાની છે. તો પોઈન્ટ સમજતા જઈએ શું છે. તો સૌથી પહેલાં વિદ્યુત ઋણતા કોને કહી શકાય? તો વિદ્યુત ઋણતા એટલે કોઈ પણ પરમાણુઓ જ્યારે સહસંયોજક બંધથી ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી જોડાતા હોય. તમે ભણી ગયા છો નીચલા ધોરણમાં કેમિકલ બોન્ડિંગનું ચેપ્ટર ધોરણ 9માં છે કે જ્યારે બે પરમાણુ પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે, ત્યારે સહિયારી ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ થતું હોય. એ સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને, શેર્ડ પેર્ડ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની જે ક્ષમતા છે એને તેની વિદ્યુત ઋણતા કહે છે. તો મતલબ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું છે? તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એ એક પ્રકારની ટેન્ડન્સી બતાવી છે, ટેન્ડન્સી ઓફ એન એટમ ટુ એટ્રેક્ટ shared pair of electron of covalent bond. કોવેલેન્ટ બોન્ડ મતલબ સહસંયોજક બંધમાં સહિયારી ભાગીદારીમાં રહેલું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા કહે છે. તો ડેફિનેશન પહેલાં તો એની લખીએ કે વિદ્યુત ઋણતા એટલે શું? તો વિદ્યુત ઋણતા કોને કહી શકાય? કોઈ પણ પરમાણુની સહસંયોજક બંધમાં સહિયારી ભાગીદારીથી જોડાયેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચવાની ક્ષમતાને તે પરમાણુની વિદ્યુત ઋણતા કહે છે. મતલબ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોને કહી શકાય? તો સપોઝ માની લો કે આપણી પાસે કોઈ આ એક પરમાણુ આપેલા છે A અને B, એના દ્વારા એક અણુ બન્યું છે જેમાં ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થયેલી છે. હવે માની લો કે આ સહિયારી ભાગીદારીના ઇલેક્ટ્રોન પરમાણુ B લઈ જાય છે. પરમાણુ B જો લઈ જશે તો A ઉપર પ્લસ ચાર્જ આવશે અને B પર ઇલેક્ટ્રોન પેર જવાથી એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. અથવા ધારી લો કે A અને B દ્વારા જે સહિયારી ભાગીદારીમાં ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? પરમાણુ A લઈ જાય. તો પરમાણુ A ઉપર ઇલેક્ટ્રોન ચાર્જ આવશે માઇનસ, B ઉપર ચાર્જ આવશે પ્લસ. જે શું બતાવે છે કે આમાં Aની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ઓછી છે, Bની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે. મતલબ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ B ઇઝ ગ્રેટર ધેન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ A છે. મતલબ Bની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા, Bની વિદ્યુત ઋણતા A કરતાં વધારે. જ્યારે અહીંયા શું દર્શાવે છે આપણને? ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ A ઇઝ ગ્રેટર ધેન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ B તરીકે દર્શાવેલી છે. ચલો, સાથે સાથે જે વિદ્યુત ઋણતા છે એ સાપેક્ષ ગુણધર્મ દર્શાવે છે. વિદ્યુત ઋણતા સાપેક્ષ ગુણધર્મ છે અને સાપેક્ષ ગુણધર્મ હોવાથી તેથી તે એકમ રહિત છે. સાપેક્ષ ગુણધર્મ હોય તો તેનો કોઈ પણ પ્રકારનું એકમ હોય નહીં. હવે ચલો એક્ઝામ્પલ પરથી સમજીએ. દાખલા તરીકે HCl છે. HCl કઈ રીતે બને છે? હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. ક્લોરીન પરમાણુ, ક્લોરીન પાસે બાહ્ય કક્ષાના 7 ઇલેક્ટ્રોન છે.
બરાબર, આ રીતે આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બતાવીએ છીએ. હવે આને પોતાની બાહ્ય કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોન છે. આને હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બંનેને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બંને શું કરે છે? સહિયારા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો હાઇડ્રોજન અને ક્લોરીન બંને પોતાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે, જેમાં ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાયેલો હશે અને 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અહીંયા ગોઠવાયેલો, અને એના દ્વારા એક આવો બંધ બનતો હોય છે. અને એ જે HClનો બંધ છે એ HClના બંધની અંદર 2 ઇલેક્ટ્રોન આ રીતના ગોઠવાયેલા છે. હવે એ દરમિયાન શું થાય કે હાઇડ્રોજન ક્લોરાઇડમાં HClમાં બંધના બંને ઇલેક્ટ્રોન કોના ઉપર આકર્ષાયેલા રહે છે? તો ક્લોરીન તરફ આકર્ષાયેલા જોવા મળતા હોય, જેના કારણે ક્લોરીન ઉપર અંશતઃ ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર અંશતઃ ધન વીજભાર આવે છે. તેથી કહી શકાય કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ક્લોરીન ઇઝ ગ્રેટર દેન ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ હાઇડ્રોજન છે. મતલબ HClમાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કરતાં ક્લોરીનની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે છે, અને તેથી ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો હવે આના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી અને ઇલેક્ટ્રોન એન્થાલ્પી બંને વચ્ચે કંઈક સામ્યતા છે, બંને વચ્ચે કંઈક વસ્તુ આપણે કોઈક પોઈન્ટ સરખાવી શકીએ છીએ. કયા કયા પોઈન્ટ સરખાવી શકીએ છીએ જોઈએ. ચલો તો જો એક પોઈન્ટ હતો આપણી પાસે વિદ્યુત ઋણતા, જેને આપણે કીધું ઇલેક્ટ્રો નેગેટિવિટી, અને બીજો પોઈન્ટ છે ઇલેક્ટ્રોન ચાહકતા, જેને આપણે ઇલેક્ટ્રોન એફિનિટી તરીકે નામ આપેલું છે. બંનેમાં શું એવા પોઈન્ટ છે કે જેના કારણે બંને વચ્ચેનો ડિફરન્સ આપણે સમજાઈ શકીએ? તો પહેલો પોઈન્ટ જે છે એની અંદર સૌથી પહેલાં વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતામાં શું છે? ઇલેક્ટ્રોનને આકર્ષે છે, ઇલેક્ટ્રોનને આકર્ષે, અને એ પણ કયા? સહસંયોજક બંધના, સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. જ્યારે આ શું કરે છે? ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. કોઈપણ પરમાણુ ઇલેક્ટ્રોનનો જ્યારે સ્વીકાર કરે ત્યારે એ શું બતાવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન એફિનિટી બતાવેલી છે. ચલો પોઈન્ટ નંબર 2, ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણી પરમાણુ છે. બરોબર, વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ જોવા જાવ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, જ્યારે આમાં ક્લોરિન સૌથી વધુ ઇલેક્ટ્રોન એફિનિટી દર્શાવે, ઇલેક્ટ્રોન ચાહકતા દર્શાવે છે. વિદ્યુત ઋણતા આપણે કીધું કે એ સાપેક્ષ ગુણધર્મ ધરાવે છે, અને સાપેક્ષ ગુણધર્મ હોવાથી તેનું સાપેક્ષ મૂલ્ય છે, અને જ્યારે આ નિરપેક્ષ ગુણધર્મ છે એટલે આનું નિરપેક્ષ મૂલ્ય જોવા મળતું હોય. અને સાપેક્ષ મૂલ્ય હોવાના કારણે આ એકમ રહિત છે. જ્યારે આનો એકમ છે તો એકમ તરીકે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ અથવા કિલો કેલરી પર મોલ અથવા કિલો જૂલ પર મોલ જેવા એકમ આપણે દર્શાવેલા છે. હવે બીજો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો વિદ્યુત ઋણતા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે છે, કારણ કે તે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પર આધારિત નથી. જે વસ્તુ આપણે આમાં ભણી ગયા હતા, ઇલેક્ટ્રોન રચના જ્યારે સ્થાયી મળતી હોય, સ્થાયી ઇલેક્ટ્રોન રચના મળતી હોય તો તરત જ ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ વધતી જાય છે. બરાબર, અરે સોરી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય, ઇલેક્ટ્રોન એફિનિટી ત્યાં ઘટતી જાય છે. તો અહીંયા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા તે નિયમિત રીતે વધતું નથી, કારણ કે તે પરમાણુની
સ્થાયી ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે. કોઈ પણ પરમાણુ જ્યારે સ્થાયી થઈ જાય, મતલબ બેરિલિયમ અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક નાઇટ્રોજન છે, નિયોન છે પૂર્ણ ભરાયેલી કક્ષક, એ જ્યારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે તો શું થાય છે, એની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ઓછી થઈ જાય, એટલે તરત જ ગુણધર્મોમાં ચેન્જીસ આવે, એટલે જે નિયમિત રીતે વધવો જોઈએ નિયમિત રીતે વધતો નથી. તો આ ઇલેક્ટ્રોન એફિનિટી અને ઇલેક્ટ્રોનેગેટિવિટી વચ્ચેનો એક ડિફરન્સ આપી શકીએ. ચલો હવે જે ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા, એ વિદ્યુત ઋણતાનું મૂલ્ય મેળવવા માટે રસાયણ વિજ્ઞાનમાં કેટલાક માપક્રમો પણ વિકસાવેલા છે. એક પ્રકારના સંખ્યાદર્શક માપક્રમો જેને કહી શકાય. એમાં અલગ અલગ પ્રકારના માપક્રમો છે. તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય મેળવવા, વિદ્યુત ઋણતાનું મૂલ્ય મેળવવા કેટલાક સંખ્યાદર્શક, મતલબ સંખ્યાની રીતે એનું મૂલ્ય દર્શાવે, સંખ્યાદર્શક માપક્રમો વિકસાવેલ છે અથવા વિકસેલ છે. દાખલા તરીકે પાવલિંગ માપક્રમ, મુલિકન જાફે માપક્રમ અને ઓલરેડ રોચો માપક્રમ વગેરે. બરાબર, આવા અલગ અલગ પ્રકારના માપક્રમો વિકસાવેલા છે વિદ્યુત ઋણતા શોધવા માટે, જેમાંથી માત્ર પાવલિંગ માપક્રમ વિશ્વસનીય છે. પાવલિંગ માપક્રમ એ વિશ્વસનીય માપક્રમ છે, જેના આધારે, હવે એ જે માપક્રમ છે, માપક્રમ કોને શોધેલો છે, પાવલિંગ નામના સાયન્ટિસ્ટ, જે આપણે ઓલરેડી લાસ્ટ ચેપ્ટરમાં ભણી ગયા. જેના આધારે તેમણે અથવા તો જેના આધારે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ 4.0 સ્વીકારેલ છે. બરાબર, એક આ પોઈન્ટ આપણે MCQ માટે યાદ રાખવાનો છે. જુઓ હવે કયા કયા તત્વોની વિદ્યુત ઋણતા કઈ આવે છે, કઈ રીતે છે એ પણ સમજીએ. જુઓ સૌથી પહેલાં આપણી પાસે તત્વ છે એક હાઇડ્રોજન, એની નીચે Li, Na, K, Rb, CS આ રીતના તત્વો છે. ચલો સેકન્ડ આવર્ત જે આપેલો છે, બીજો આવર્ત, એમાં બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, અહીંયા ફ્લોરિન. આવર્ત નંબર 3માં સોડિયમ પછી આવે છે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, પછી આમાં બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. બરાબર, આ રીતના આપણી પાસે અલગ અલગ તત્વો આપ્યા છે. આની જ વિદ્યુત ઋણતાઓ આપણે ધ્યાન રાખવાની. એમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનું જે મૂલ્ય છે એ 2.1 છે. હાઇડ્રોજન 2.1. મેક્સિમમ વેલ્યુ કોની છે, ફ્લોરિન 4.0. હવે લિથિયમની જે વિદ્યુત ઋણતા છે એ એકમ તરીકે સ્વીકારી લીધેલી છે. એક એકમ એ 1.0 છે. હવે અહીંયાથી તમે ડાબીથી જમણી બાજુ તરફ જાઓ, આવર્ત નંબર 2માં, એટલે 0.5નો વધારો કરતા જાઓ, એટલે આની વેલ્યુ આવશે 1.5, 2.0, 2.5, 3.0, 3.5. જેના આધારે તમે કહી શકો કે સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની, તો ફ્લોરિનની. ત્યાર પછી બીજા નંબરમાં સૌથી વધુ વિદ્યુત ઋણી પરમાણુ આવે ઓક્સિજન પરમાણુ. હવે ઉપરથી નીચે તરફ જાઓ છો તો આની વેલ્યુ છે 0.9, 0.8, 0.7, 0.8 અને આની છે 0.7. ફ્રાન્સિયમ લો તો 0.7 વેલ્યુ છે. ચલો આ તરફ જાઓ, 0.3નો અંદર વધારો કરતા જાઓ, એટલે વેલ્યુ આવશે 1.2, 1.5, 1.8, 2.1 અને આની છે 2.5. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનમાં ક્લોરિનની છે 3.0, બ્રોમિન 2.8, આયોડિન 2.5, એસ્ટેટિન 2.2.
2 જેટલી વેલ્યુ આપેલી છે, બરાબર. તો એમાં તમે જુઓ, જે હું ટીક માર્ક કરું એની જ આપણે વિદ્યુત ઋણતા ખાસ ધ્યાન રાખવાની છે. એક હાઇડ્રોજન, ત્યાર પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ત્યાર પછી આની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સલ્ફર. બસ આટલા જ તત્વોની વિદ્યુત ઋણતા આપણે ખાલી યાદ રાખવાની. પણ આ પાવલિંગ નામના સાયન્ટિસ્ટે જે પાવલિંગ માપક્રમ આપેલો છે, પાવલિંગ માપક્રમના આધારે જે વિદ્યુત ઋણતાઓ તત્વોની શોધી, એ આ તત્વો આ રીતના દર્શાવેલા છે. તો આ રીતે આપણને સૌથી પહેલાં અહીંયા સમજાવેલું છે કે વિદ્યુત ઋણતા શું છે, વિદ્યુત ઋણતા કેવો ગુણધર્મ છે, સાથે સાથે વિદ્યુત ઋણતા માપવા માટેના કયા માપક્રમો વિકસાવેલા છે. હવે આના ઉપરથી આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યુત ઋણતા ઉપર પણ કેટલાક પરિબળો અસર કરતા હોય છે. તો વિદ્યુત ઋણતા ઉપર અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે છે? ચલો, તો પહેલો પોઈન્ટ અહીંયા સમજીએ. અને જેટલા પણ પોઈન્ટ અહીંયા તમને દર્શાવું છું, જેટલા પણ સમજાવું છું, પોઈન્ટ ટુ પોઈન્ટ બધા જ તમારી નોટબુકમાં વ્યવસ્થિત નોંધ કરીને રાખજો. ગમે ત્યારે એક્ઝામમાં ગમે તેવો MCQ સોલ્વ કરવો હોય, વિદ્યુત ઋણતાને આધારે તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. ચલો, તો નેક્સ્ટ પોઈન્ટ આમાં સમજીએ. વિદ્યુત ઋણતા પર અસર કરતા પરિબળો. હવે વિદ્યુત ઋણતા ઉપર અસર કરતા પરિબળો આપણે સમજાવવાના છે. કયા કયા પરિબળો છે? તો સૌથી પહેલો પોઈન્ટ વિદ્યુત ઋણતા પર અસર કરતું પરિબળ. પહેલો પોઈન્ટ છે પરમાણ્વીય કદ. પરમાણુનું કદ મતલબ એટોમિક સાઇઝ જેને કહીએ છીએ. હવે સમજો પરમાણુ કદ કઈ રીતે વિદ્યુત ઋણતામાં સમજાવેલું છે. તો આપણી પાસે બે પરમાણુ છે. એક પરમાણુનું કદ આટલું છે, બીજો પરમાણુ છે જેનું કદ આટલું છે, અને અહીંયા ઇલેક્ટ્રોન જે છે એને પોતાની તરફ ખેંચવા છે. તો કોણ સરળતાથી ખેંચી શકશે ઇલેક્ટ્રોન? જેનું કદ નાનું છે કે જેનું કદ મોટું છે? કારણ કે ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે ઇલેક્ટ્રોન આવશે ક્યાં? બાહ્ય કક્ષાઓમાં જ ઉમેરાશે. જે બે પેર્ડ ઇલેક્ટ્રોન હશે બંધના, એ ક્યાં આવશે? ઇલેક્ટ્રોન એની બાહ્ય કક્ષામાં જ આવશે. તો કેન્દ્રથી જેની બાહ્ય કક્ષા નજીક હોય ને એની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે. તો જેના આધારે કહી શકું કે અહીંયાથી નાનું કદ ધરાવતો જે પરમાણુ છે એની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે, જ્યારે આની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કેવી છે? ઓછી. જેથી કહી શકાય કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય એ પરમાણુના કદ સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ દર્શાવે છે. મતલબ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એટોમિક સાઇઝ. તો જે પરમાણુનું કદ નાનું એની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે, તો એની વિદ્યુત ઋણતા વધુ છે એવું કહી શકીએ છીએ. ચલો, ત્યાર પછી પોઈન્ટ નંબર 2 કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય ધન વીજભાર, જેને આપણે ન્યુક્લિયર ચાર્જ તરીકે નામ આપીએ છીએ. ચલો, એને પણ સમજીએ. માની લો કે આ કોઈક પરમાણુ છે, આ એનો કેન્દ્રીય ધન વીજભાર છે, અને આ કોઈક બીજો પરમાણુ આપ્યો છે જેનો કેન્દ્રીય ધન વીજભાર આ રીતે છે. કદ બંનેનું સરખું રાખું છું, સપોઝ માની લઈએ. બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને ખેંચવું છે. તો ઇલેક્ટ્રોનને સરળતાથી કોણ ખેંચી શકશે? ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે, કેન્દ્રીય વીજભાર પોઝિટિવ છે. તો જ્યાં પોઝિટિવ ચાર્જ વધારે ત્યાં ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે. તો આ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી પોતાની તરફ ખેંચી શકશે, જ્યારે આ ઇલેક્ટ્રોન ખેંચશે પણ એટલો પ્રબળતાથી ખેંચશે નહીં. તો જેના કારણે કહી શકીએ કે જેમ ન્યુક્લિયર ચાર્જ વધે છે એમ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધે. તો મતલબ વિદ્યુત ઋણતા વધે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ન્યુક્લિયર ચાર્જ છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો, ત્યાર પછી અગત્યના જે પોઈન્ટ છે એમાં એક અગત્યનો પોઈન્ટ જે કોઈ જગ્યાએ તમે હજુ સુધી નહીં ભણ્યા હો, કેટાયનનો ચાર્જ. મતલબ કેટાયનનો વીજભાર જેને કહી શકાય. કેટાયનનો વીજભાર. કેટાયનનો વીજભાર હોય તો એ વીજભાર કેવો હોય? કેટાયન એટલે પોઝિટિવ ચાર્જ દર્શાવતો હોય છે. સમજો, હવે એક્ઝામ્પલ ઉપરથી સમજીએ. Fe+2, Fe+3 આવા 3 પરમાણુઓને આયન આપ્યા. એમાં આનો વીજભાર 0, આનો વીજભાર +2, આનો વીજભાર +3. તો આપણે તો અહીંયા શું કીધું? જેમ પ્લસ ચાર્જ વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, તો અહીંયા વીજભાર 0, +2 છે, +3 છે. તો મતલબ જેનો પ્લસ ચાર્જ વધારે છે એની વિદ્યુત ઋણતા વધારે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો, ત્યાર પછી Mn
Mn+2, Mn+4, Mn+7. તો Mn+7 ઇલેક્ટ્રોનેગેટિવ વધારે, એના કરતાં ઓછી Mn+4, એનાથી ઓછી Mn+2 અને એનાથી ઓછી Mn છે. તો એક્ઝામની અંદર તમને 4 ઓપ્શન આપી દે અને પૂછે કે આમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે હોય, તો જેનો ધન વીજભાર વધારે હોય એ કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી એક્ઝામ્પલ સમજીએ. દાખલા તરીકે Cr+2, Cr+3. તો જેના ઉપર ચાર્જ નથી એ સૌથી ઓછી, જેના ઉપર પ્લસ ચાર્જ વધારે છે સૌથી વધારે છે. મતલબ કે ધેરફોર ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ પ્રપોઝનલ ટુ, જેમ પ્લસ ચાર્જ વધારે એમ વિદ્યુત ઋણતા વધારે. તો મતલબ પોઝિટિવ ચાર્જ ઓફ કેટાયન. તો જેમ કેટાયનનો પોઝિટિવ ચાર્જ વધારે એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ વધારે હોય છે. ચલો પોઈન્ટ નંબર 4, એનાયનનો વીજભાર. હવે એનાયન આપેલો છે તો એનાયનનો વીજભાર કેવો હોય? માઇનસ. તો હવે આ તો આના કરતાં ઉલટું થઈ જશે. ખેંચવો છે ઇલેક્ટ્રોન, એનો પોતાનો ચાર્જ નેગેટિવ અને આયનનો પોતાનો ચાર્જ પણ નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ વચ્ચે શું થાય? રિપલ્ઝન થશે. તો જેમ આયન પરનો નેગેટિવ ચાર્જ વધારે એમ રિપલ્ઝન વધારે, જેમ આયન પરનો ચાર્જ ઓછો એમ રિપલ્ઝન ઓછું થશે. તો મતલબ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ પ્રપોઝનલ ટુ, જેમ નેગેટિવ ચાર્જ વધારે એમ વિદ્યુત ઋણતા ઓછી, ઇલેક્ટ્રોનને ખેંચવાની ક્ષમતા ઓછી, કારણ કે અપાકર્ષણ વધારે થશે. તો નેગેટિવ ચાર્જ ઓફ એનાયન. તો મતલબ બંને વચ્ચેનો રિલેશન કેવો છે અહીંયા? વ્યસ્ત પ્રમાણનો. દાખલા તરીકે જુઓ O-2, O-1 અને O, N, N-1, N-2, N-3, Cl, Cl-, સલ્ફર, સલ્ફર -2. અને તમને આમાંથી પૂછે વિદ્યુત ઋણતાનો સાચો ક્રમ દર્શાવો. તો જેમ નેગેટિવ ચાર્જ વધારે હશે, જેમ નેગેટિવ ચાર્જ વધારે હશે એમ વિદ્યુત ઋણતા ઓછી, કારણ કે નેગેટિવ ચાર્જ વધવાના કારણે ઇલેક્ટ્રોનના ચાર્જ વચ્ચે રિપલ્ઝન વધારે થાય. તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય જ્યાં નેગેટિવ ચાર્જ વધારે ત્યાં ઓછું. તો ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે, એના કરતાં ઓછી O-1ની, એના કરતાં ઓછી O-2ની. એ જ પ્રમાણે અહીંયા નાઇટ્રોજન ઉપર જેમ જેમ નેગેટિવ ચાર્જ વધતો જાય વિદ્યુત ઋણતા ઘટતી જાય. ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ વિદ્યુત ઋણતા ઓછી, સલ્ફર ઉપર નેગેટિવ ચાર્જ વિદ્યુત ઋણતા એની ઓછી દર્શાવે છે. તો આ એક આપણને પોઈન્ટ સમજાયો છે આ રીતનો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી કઈ રીતે સમજાઈ શકીએ. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 5, સંકરણ, હાઇબ્રિડાઇઝેશન જેને કહીએ છીએ આપણે. જે પોઈન્ટ તમારા ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ઘણો કામ લાગે એવો છે, એટલે સમજજો. પોઈન્ટ નંબર 5, percentage of S character. મતલબ S લાક્ષણિકતાનું પ્રમાણની વાત કરે છે. પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર. પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર કઈ રીતે શોધી શકાય? તો પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ, એનું એક ફોર્મ્યુલા છે બરોબર. એસ કક્ષકનું પ્રમાણ, એસ લાક્ષણિકતાના પર્સન્ટેજ શોધવા હોય તો એસ કક્ષકનું પ્રમાણ ભાગ્યા કુલ કક્ષકોનું પ્રમાણ ગુણ્યા 100, કારણ કે પર્સન્ટેજમાં છે. આ ફોર્મ્યુલા ઉપરથી તમે શોધી શકો. જો પી કેરેક્ટર માંગે તો પી કેરેક્ટર, પર્સન્ટેજ ઓફ પી કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ પી કક્ષકનું પ્રમાણ ભાગ્યા કુલ કક્ષકોનું પ્રમાણ લઈ લો. અને એના આધારે કહી શકીએ કે જેમ એસ લાક્ષણિકતા વધુ, જેમ એસ લાક્ષણિકતા વધુ તેમ વિદ્યુત ઋણતા વધુ, અથવા જેમ પી લાક્ષણિકતા ઓછી તેમ વિદ્યુત ઋણતા વધુ જોવા મળી શકે. તો જુઓ આપણી પાસે જે સંકરણ જોવા મળે છે એ કક્ષકોનું સંકરણમાં એક sp, બીજું sp2 અને ત્રીજી આવે
sp3 ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એટલે આ પોઈન્ટ આપણે ત્યાં સમજવાનો છે, બરાબર? એટલે ધ્યાન રાખજો આમાં. હવે એસ કેરેક્ટરની અહીંયા વાત કરી છે. એસ કેરેક્ટર જો આના ઉપરથી શોધવાનો પ્રયત્ન કરો તો sp સંકરણ માટે એસ કક્ષક અહીંયા એક જ છે, એક મૂકી દો. ટોટલ કક્ષકો થઈ તો 2, તો 1/2 એટલે 0.5 0.5 × 100 એટલે મતલબ થશે અહીંયા 50% બતાવે છે. ચલો એ જ પ્રમાણે sp2 માટે એક એસ કક્ષક અને છેદમાં કુલ 3 કક્ષક 1/3 એટલે 0.3333 ગુણ્યા 100 છે તો 33.33% થશે. એ જ પ્રમાણે sp3 માટે એક એસ કક્ષક અને કુલ 4 કક્ષકો તો 1/4 એટલે 0.25 ગુણ્યા 100 એટલે 25% જોવા મળે. તો અહીંયા કીધું મુજબ કે જેમ એક્સ લાક્ષણિકતાનું મૂલ્ય વધુ તેમ એની ઇલેક્ટ્રો નેગેટિવિટી વધુ. તો તમે આના ઉપરથી જ જોઈ શકો છો. જુઓ એસ કક્ષક દરેકમાં એક એક છે, પણ અહીંયા પી કક્ષક 1, અહીંયા 2, અહીંયા 3. તો જેમ પી કક્ષકનું પ્રમાણ વધતું જાય એમ પી કેરેક્ટર વધતું જાય. ખ્યાલ આવે છે? જેમ પી કક્ષકનું પ્રમાણ વધતું જાય એમ પી કેરેક્ટર વધતું જાય. તો જેમ પી કેરેક્ટર ઓછું હોય તેમ વિદ્યુત ઋણતા વધારે હોય ને. તો આ એક પોઈન્ટ આપણને આ રીતે સમજાવેલો છે. તો આ વિદ્યુત ઋણતા ઉપર અસર કરતા પરિબળો છે. હવે આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા કઈ રીતે બદલાય છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતા મતલબ આવર્ત કોષ્ટક અને વિદ્યુત ઋણતાને જો સંબંધ બતાવવો હોય તો કઈ રીતે આવી શકે? તેમાં સૌથી પહેલું આવર્તમાં વિદ્યુત ઋણતા કઈ રીતે આવે છે? તો આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જાઓ. ડાબેથી જમણી બાજુ તરફ જઈએ તો એમાં ઝેડની વેલ્યુ વધે છે, બરોબર? ન્યુક્લિયર ચાર્જ પણ વધતો જાય છે, સાથે સાથે એની સાઇઝ ઘટતી જાય છે. તો આપણે તો પોઈન્ટ ભણી ગયા કે ન્યુક્લિયર ચાર્જ જેમ વધારે અથવા જેમ કદ ઓછું એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ કેવી આવે? વધે. મતલબ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જેમ વિદ્યુત ઋણતા વધે તો જુઓ આગળ જે ટેબલ બનાવ્યું હતું લિથિયમથી ફ્લોરિન તરફ જાઓ છો 1.0 1.5 2.0 2.5 3.0 3.5 4.0 તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય છે? વધે. તો જેમ પરમાણુ કદ નાનું વિદ્યુત ઋણતા વધે, જેમ કેન્દ્રીય વીજભાર વધારે વિદ્યુત ઋણતા વધુ. નંબર 2 સમૂહમાં ટોપ ટુ બોટમ ઉપરથી નીચે તરફ જાઓ. પરમાણુ ક્રમાંક ઝેડ વધે છે પણ સાઇઝ શું થાય છે? એની વધતી જાય છે. સાઇઝ ઘટે તો વિદ્યુત ઋણતા વધે, અહીંયા સાઇઝ વધે છે તો વિદ્યુત ઋણતા શું થશે? ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટતી જાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો. હાઇડ્રોજન 2.1 તો પછી લિથિયમથી તમે જુઓ લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ તરફ તમે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ 1.0 થી 0.7 થાય છે. તો મતલબ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જોવા મળે છે. સાથે સાથે તમે જુઓ કે એક આ પોઈન્ટ જો તમે નોંધ કરશો તો આ બંને ન્યુક્લિયર ચાર્જ અને સાઇઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી ત્રણમાં એક સરખો જોવા મળે છે. તમે ભણી ગયા મુજબ કે ન્યુક્લિયર ચાર્જ વધે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ આયનીકરણ એન્થાલ્પી પણ વધે છે, ઇલેક્ટ્રોન એફિનિટી પણ વધતી જાય. એ જ વસ્તુ અહીંયા પણ હતી. આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે છે અને ઇલેક્ટ્રોન એફિનિટીની વેલ્યુ પણ શું થાય છે? ઘટતી આપણને જોવા મળતું હોય છે. ચલો હવે આના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પાવલિંગે જે પોતાનો માપક્રમ બતાવ્યો એ માપક્રમના આધારે એમણે જે વિદ્યુત ઋણતાના મૂલ્યો જે દર્શાવેલા એ કયા ફોર્મ્યુલાના આધારે બતાવ્યા અને કયા કયા તત્વોના આપણે વિદ્યુત ઋણતાના મૂલ્યોને કઈ રીતે કયા ક્રમમાં યાદ રાખવાનું છે. તો જુઓ પાવલિંગે જે વિદ્યુત ઋણતાના મૂલ્યો બતાવ્યા એ જે બધા તત્વો હતા એ તત્વોને અહીંયાથી લઈએ. પહેલાં તો એક હતું હાઇડ્રોજન, પછી આવર્ત નંબર 2માં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ત્યાર પછી અહીંયા Cl, Br, I. પછી આની અંદર ફોસ્ફરસ, સલ્ફર,
બરાબર. એમાંથી જેના ખાલી અહીંયા વિદ્યુત ઋણતાના મૂલ્યો આપણે યાદ રાખવાના, એનો ખાલી ક્રમ લઈશું. ચલો, હાઇડ્રોજન માટે છે આપણી પાસે 2.1, લિથિયમ છે 1.0, 1.5, 2.0, 2.5, 3.0, 3.5, 4.0, પછી ફોસ્ફરસ 2.1, 2.5, આની છે 3.0, 2.8, 2.5. એમાં પણ તમે એક વસ્તુ જુઓ ધ્યાનથી, સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતા કોની? ફ્લોરિનની છે. તો મતલબ સૌથી પ્રબળ વિદ્યુત ઋણી પરમાણુ છે ફ્લોરિન. ત્યાર પછી બીજા નંબરમાં કોણ આવે છે? ઓક્સિજન. ત્યાર પછી ક્લોરિન અને નાઇટ્રોજન બેવ જુઓ, ક્લોરિન અને નાઇટ્રોજન 3.0, 3.0. તો મતલબ હવે આ બેમાંથી વિદ્યુત ઋણતા વધારે કોની છે? જો એવું ગણવું હોય તો કદ પછી તમે ધ્યાનમાં લો, આ ઉપર છે, આ નીચેની તરફ છે. તો ઉપરથી નીચે જાઓ છો એમ કદ વધે તો વિદ્યુત ઋણતા ઓછી થાય. મતલબ વિદ્યુત ઋણતા કોની વધારે? નાઇટ્રોજનની વધારે. તો નાઇટ્રોજન, અને અહીંયા બંનેની સમાન છે એટલે અહીંયા હું સ્લેશ મૂકી દઉં છું ને અહીંયા વચ્ચે ક્લોરિન. મૂલ્ય મુજબ બંનેની વિદ્યુત ઋણતા સમાન, પણ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતાની જો વાત કરો તો કોની વધારે ગણાય? ત્યાં નાઇટ્રોજનની, નાનું કદ હોવાના કારણે કહી શકો છો. ચલો, ત્યાર પછી આવશે હવે 2.8 એટલે બ્રોમિન. ત્યાર પછી ISC, ત્રણે ત્રણ અહીંયા ભેગા કરી દઉં છું. જુઓ ISC. તો એમાં તમે જુઓ આયોડિન 2.5, સલ્ફર 2.5 અને કાર્બન 2.5 દર્શાવેલો છે. બરાબર. અહીંયા આ એકલો અલગ છે જે 4.0 દર્શાવે સૌથી વધારે. તો જુઓ આ ત્રણ જે બ્લુ રાઉન્ડ બતેલા છે, ત્રણે ત્રણ સરખા છે. ત્રણે ત્રણ સરખા એમાં સૌથી વધારે કોની હશે? કાર્બનની હશે. પછી સલ્ફર અને આયોડિન એવું તમે કહી શકો છો. ચલો, ત્યાર પછી છે ફોસ્ફરસ અને હાઇડ્રોજન. ફોસ્ફરસ અને હાઇડ્રોજન બંને 2.1, 2.1. તો આ ક્રમ તમારે યાદ રાખવાનો. કઈ રીતે? FON એટલે ફોન, કલીબર, ISC, PH. ફોન, કલીબર, ISC, PH. આ રીતે તમારે આખો એક ક્રમ યાદ રાખવાનો. તો આની અંદરથી પણ પ્રશ્નો જે છે એમાં પ્રશ્નમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, અને ત્યાર પછી બાકી રહેલા જે 117 તત્વો એમાં સૌથી વધારે 3.5 તરીકે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ગણવામાં આવે. હવે આ જે વિદ્યુત ઋણતા શોધવામાં આવી છે પાવલિંગ માપક્રમ મુજબ કયા માપક્રમનું સૂત્ર હતું, કઈ રીતે શોધી? તો જુઓ, પાવલિંગ માપક્રમનું જે સૂત્ર છે આ રીતનું છે. પાવલિંગ માપક્રમ સૂત્ર બતાવે છે chi A minus chi B is equal to 0.208 under root EAB minus under root EAA into EB સ્વરૂપે સૂત્ર બતાવ્યું છે, જેમાં chi અને chi B શું છે? તો chi અને chi B શું છે? તો chi એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ A અને chi B એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ B દર્શાવે છે. મતલબ પરમાણુ એની વિદ્યુત ઋણતા એટલે chi, પરમાણુ બીની વિદ્યુત ઋણતા એટલે chi B. અને આ બંનેની વેલ્યુ તમે લેશો એટલે તમને ડેલ્ટા x અથવા ડેલ્ટા chiની વેલ્યુ મળશે. આ ડિફરન્સ તમને મળશે, અને જેનો ડિફરન્સ વધારે હશે એની વિદ્યુત ઋણતા વધારે છે એવું તમે કહી શકો છો. ચલો, ત્યાર પછી EAB શું છે? તો A B વચ્ચેના બંધની ઉર્જા, A અને B વચ્ચેના બંધની ઉર્જા દર્શાવે છે. એ જ પ્રમાણે EAA, A અને A વચ્ચેના બંધની ઉર્જા છે. અને સામે EBB જે બતાવી છે, BB વચ્ચેના બંધની ઉર્જા દર્શાવેલી છે અહીંયા. હવે એક આ ફોર્મ્યુલા છે. હવે આ ફોર્મ્યુલા તમારે ક્યારે યુઝ કરવાનો? તો જે એનર્જી બતાવેલી છે આપણને, બોન્ડ એન્થાલ્પી, એ બંધ ઉર્જાનું મૂલ્ય કિલો કેલરી પર મોલ એકમમાં જ્યારે આપેલો હોય ત્યારે જ તમે આ પાવલિંગ માપક્રમનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય બીજું પણ એક સૂત્ર છે, જે સૂત્ર આ રીતે આવે છે: chi A
માઇનસ ચાઈ બી ઇઝ ઇક્વલ ટુ 0.1017 અંડર રૂટ ઈ એ બી માઇનસ અંડર રૂટ ઈ એ ઇન્ટુ ઈ બી તરીકે દર્શાય. ક્યારે? જે એનર્જી આપેલી છે એનર્જીની વેલ્યુ શેમાં હોય? કિલો જૂલ પર મોલ એકમમાં જ્યારે આપેલી હોય ત્યારે તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો. તો આ વિશ્વસનીય જે માપક્રમ છે આ રીતે સૂત્ર ઉપરથી મૂલ્યો મેળવીને શોધેલા છે. ચલો ત્યાર પછી બીજો માપક્રમ જે કીધો તો આપણે મૂલિકન જાફે, જેમાં મૂલિકન માપક્રમ જેને શબ્દ કહીએ છીએ. મૂલિકન માપક્રમના આધારે મૂલિકન નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું કે કોઈ પણ પરમાણુની વિદ્યુત ઋણતાએ તે પરમાણુની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સરેરાશ જેટલું હોય છે. મતલબ ઇલેક્ટ્રોન એફિનિટીના સરેરાશ જેટલું હોય છે. મતલબ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઇક્વલ ટુ આયોનાઇઝેશન એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન એફિનિટી બાય 2 તરીકે દર્શાવાય છે. હવે આ ક્યારે યુઝ કરવાનો? તો આ સૂત્રમાં જ્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ એકમમાં જ્યારે એનર્જી આપેલી હોય, આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન એફિનિટી, ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો આ પ્રમાણે આપણને અલગ અલગ પ્રકારના માપક્રમ વિશે પણ સમજૂતી આપીશ. હવે આના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે વિદ્યુત ઋણતાનો ઉપયોગ કરીને તમે કઈ માહિતી મેળવી શકો છો. મતલબ વિદ્યુત ઋણતાની ઉપયોગિતા શું છે એને આપણે સમજીએ. બરાબર, ત્યાં સુધી તમે આ માપક્રમના જે સૂત્ર છે એને નોંધ કરી લો વ્યવસ્થિત. સમજીએ વિદ્યુત ઋણતાની ઉપયોગિતા, મતલબ એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી જેને કહીએ છીએ. એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી મતલબ વિદ્યુત ઋણતાની ઉપયોગિતા. વિદ્યુત ઋણતાની ઉપયોગિતામાં ઉપયોગિતા નંબર 1, દ્વિઅંગી સંયોજનોના નામકરણ માટે આનો ઉપયોગ કરી શકાય. દ્વિઅંગી સંયોજનોના નામકરણ માટે આનો ઉપયોગ કરી શકાય. કઈ રીતે આવે છે સમજો. દાખલા તરીકે આપણી પાસે સંયોજન છે HCl, PCl3, PCl5, HF, BRCl, આવા અલગ અલગ સંયોજનો આપ્યા. હવે કઈ રીતે આમાં શોધવામાં આવે છે, એનું નામકરણ કઈ રીતે કરવામાં આવે? તો 2 પોઈન્ટ યાદ રાખવાના. જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેના નામને અંતે આઈડ એટલે IDE પ્રત્યય જોડવું અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેનું મૂળ નામ લખવું. હવે એ મૂળ નામ પ્રથમ લખવું. બરાબર, એટલે સૌથી પહેલાં મૂળ નામ જેનું આવતું હોય એ લખવાનું છે એવું કહે છે. ચલો હવે સમજતા જઈએ. જુઓ, હાઇડ્રોજન છે વિદ્યુત ઋણતા 2.1, ક્લોરીન 3.0. તો આની વિદ્યુત ઋણતા વધારે તો ક્લોરીનની જગ્યાએ શબ્દ શું થશે? ઈન કાઢીને ક્લોરાઇડ શબ્દ બનશે. તો આનું નામ લખીશું તો નામ થાય છે હાઇડ્રોજન ક્લોરાઇડ. જેની વિદ્યુત ઋણતા ઓછી એને સૌપ્રથમ લખી દો, મૂળ નામ એનું લખો. ચલો, ફોસ્ફરસ 2.1, ક્લોરીન 3.0. તો આનું નામ એ રીતે થશે 2.1, 3.0. તો આનું નામ શું થશે? ફોસ્ફરસ 3 ક્લોરીન છે તો ટ્રાયક્લોરાઇડ. એ જ પ્રમાણે આનું નામ થશે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. ચલો, એ જ પ્રમાણે HF છે. HFમાં હાઇડ્રોજન 2.1, ફ્લોરિન 4.0 છે. તો નામ લખવું હોય તો આમાં ફ્લોરાઇડ થશે નામ, તો આનું નામ થશે HFનું હાઇડ્રોજન ફ્લોરાઇડ. આ રીતનું નામ થશે. ચલો, બ્રોમિન અને ક્લોરીનની વાત છે. બ્રોમિન 3.0 છે, ક્લોરીન 2.8. તો બ્રોમિનનું પહેલાં નામ આવશે તો નામ બનશે આનું બ્રોમિન ક્લોરાઇડ.
તો આવા અલગ અલગ પ્રકારના બાઇનરી સંયોજન કમ્પાઉન્ડ્સ આપેલા હોય, દ્વિઅંગી સંયોજન, તો તમે એનું નામકરણ આપી શકો છો. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 2, ધાતુ અને અધાતુ નક્કી કરવી. તો વિદ્યુત ઋણતાના મૂલ્યના આધારે તમે ધાતુ અને અધાતુ નક્કી કરી શકો. તો આપણે સીધો જ સિમ્પલ પોઈન્ટ છે. અધાતુનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો, એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ઓછી. ધાતુનો ગુણધર્મ છે અધાતુનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોનને ખેંચવાનો. તો જેની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે એની વિદ્યુત ઋણતા વધારે. તો કહી શકીએ છીએ આપણે ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની જ્યારે અધાતુઓ ઇલેક્ટ્રોન ખેંચવાની વધુ વૃત્તિ ધરાવે છે. જેના આધારે કહી શકીએ કે આવર્ત કોષ્ટકમાં લેફ્ટ ટુ રાઈટ તરફ જાઓ છો તો અહીંયા ધાતુ છે, આ તરફ જાઓ છો એમ અધાતુ ગુણધર્મ આપણને જોવા મળતો હોય છે. બરોબર છે, આપણે આ પોઈન્ટ ઓલરેડી સમજી ગયા છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાવ એટલે ધાતુ ગુણધર્મ ઘટે, અધાતુ ગુણધર્મ વધતો જાય છે. સામે ઉપરથી નીચે તરફ જાઓ છો, ટોપ ટુ બોટમ જ્યારે જઈએ તો ટોપ ટુ બોટમ જઈએ તો અધાતુ ગુણધર્મ ઘટતો જાય, અધાતુથી ધાતુ ગુણધર્મ વધતો જાય છે. આ બાજુ અધાતુ હશે, નીચે ધાતુ હશે, જ્યારે અહીંયા ઉપર બધે ધાતુથી ધાતુ તરફ જ જતો હોય છે એવું આપણે કહીએ. તો નીચેની તરફ ધાતુ ગુણધર્મ વધારે છે, જેના આધારે તમે કહી શકો ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ વધે, કારણ અધાતુઓ છે ત્યાં, તો અધાતુની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધે. જ્યારે ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોનેગેટિવિટીની વેલ્યુ ઘટતી જાય. તો જે તત્વની વિદ્યુત ઋણતા વધારે એ અધાતુ ગુણધર્મ ધરાવે, જે તત્વની વિદ્યુત ઋણતા ઓછી એ ધાતુ ગુણધર્મ ધરાવે છે એવું કહી શકીએ છીએ. બરાબર. ચલો તો આ બીજો પોઈન્ટ આપ્યો છે. ત્યાર પછી ઉપયોગિતા નંબર 3. ત્રીજા નંબરની ઉપયોગિતામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ સંયોજન જ્યારે બનતું હોય ત્યારે એમાં અલગ અલગ પ્રકારના રાસાયણિક બંધ બને. એમાં સહસંયોજક બંધ અને આયનિક બંધ પણ હોય. તો એ સંયોજનની અંદર 100% આયનિક બંધ પણ ના હોય કે 100% સહસંયોજક બંધ પણ હોતો નથી. તો ત્રીજો આપણો જે પોઈન્ટ છે એ સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતાનું ટકાવાર પ્રમાણ જો શોધવું હોય તો વાપરી શકાય છે. મતલબ percentage of ionic character in covalent bond જેને કહી શકાય. તો સપોઝ માની લો કે આપણી પાસે સંયોજન છે HCl અને બીજું એક સંયોજન છે NaCl. HClમાં ક્લોરીન તરફ જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષિત થાય છે તો ક્લોરીન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે છે, હાઇડ્રોજન ઉપર અંશતઃ ધન વીજભાર આવે. તો આ જે બંધ બને છે એ કેવો બની જાય છે? ધ્રુવીય. અને બંધ કયો છે? સહસંયોજક. બે ધ્રુવો ઉત્પન્ન થાય અને બે ધ્રુવો ઉત્પન્ન થાય એટલા માટે તેને કહેવાય છે પોલર બોન્ડ. અને પોલર બોન્ડ હોવાના કારણે ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. જ્યારે અહીંયા શું થાય છે? સોડિયમ ઇલેક્ટ્રોન દાન કરી દે છે તો એ પ્લસ ચાર્જ ધારણ કરે, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવી લે છે માઇનસ ચાર્જ ધારણ કરે. તો મતલબ બે આયનો વચ્ચે એક પ્રકારનું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જનરેટ થતું હોય અને એના કારણે જે બંધ બને છે એ બંધ અહીંયા એક પ્રકારનો આયનિક બંધ બનતો હોય છે. તો અહીંયા જે કહેવા માગું છું એ કે જો HCl હોય તો એમાં સહસંયોજક બંધ છે, પણ એમાં પૂરેપૂરી 100% સહસંયોજક બંધ હોય નહીં. થોડાક અંશે આયનિક કેરેક્ટર પણ આયનિક લાક્ષણિકતા પણ જોવા મળે. એ જ પ્રમાણે NaClમાં ભલે આયનિક બંધ છે, આયનિક સંયોજન છે, પણ એમાં પૂરેપૂરું 100% આયનિક લાક્ષણિકતા દર્શાવતો નથી. એમાં થોડા ઘણા અંશે સહસંયોજક લાક્ષણિકતા પણ હોઈ શકે છે. તો આ તમારે એક પોઈન્ટ નોંધવાનું કે કોઈ પણ સંયોજનમાં 100% આયનિક કે 100% સહસંયોજક
લાક્ષણિકતા હોતી નથી. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ. એ સમજવા માટે એની ફોર્મ્યુલા પણ છે. પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ 16 into mod delta x plus 3.5 into mod delta x whole square. આ એક ફોર્મ્યુલા આપેલી છે, જે ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે એમાં આયનિક કેરેક્ટર કોની પાસે વધારે છે સરળતાથી શોધી શકો. તો તમે સૂત્રની અંદર જુઓ, અહીંયા મોડ ડેલ્ટા એક્સ લીધા, મતલબ માનાંક લીધો. માનાંક કેમ? ડેલ્ટા એક્સ ચાઈએ માઇનસ ચાઈ બી જેને કહીએ છીએ, વિદ્યુત ઋણતાનો તફાવત. બરોબર છે. તો અહીંયા જે પોઈન્ટ આપ્યું છે તમારે ધ્યાન રાખવાનું કે ડેલ્ટા એક્સની જગ્યાએ શું ગણવાનું છે? ચાઈએ માઇનસ ચાઈ બી. વેલ્યુ એની પોઝિટિવ પણ મળી શકે છે, નેગેટિવ પણ મળી શકે, પણ માનાંક મૂકશો એટલે ઓવરઓલ વેલ્યુ પોઝિટિવ થઈ જાય. તો જેના આધારે તમે કહી શકો કે ડેલ્ટા એક્સ ઓછો હશે, ઓવરઓલ વેલ્યુ ઓછી આવશે. ડેલ્ટા એક્સ વધારે આવશે, ઓવરઓલ વેલ્યુ વધારે આવશે. તો કહી શકીએ કે ડેલ્ટા એક્સ જો વધશે તો આયોનિક કેરેક્ટર પણ વધશે. મતલબ ડેલ્ટા એક્સ જો વધે તો બંધ ધ્રુવીયતા પણ વધતી જશે. તો આ એક વસ્તુ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચલો એના આધારે ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આપણી પાસે સંયોજન છે HF, HCl, HBr અને HI. આવા 4 સંયોજન લીધા અને આમાંથી તમને પૂછે આમાં કોની આયનિક કેરેક્ટરનું પ્રમાણ વધારે હશે, કોની પાસે આયનિક કેરેક્ટરનું પ્રમાણ વધારે છે, એનો ક્રમ દર્શાવો. તો જુઓ, એને શોધવા માટે આપણે શું કરીએ? દરેકની વિદ્યુત ઋણતા પહેલાં તો લખીએ. હાઇડ્રોજન છે 2.1, ચલો ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે 4.0, ક્લોરિન 3.0, બ્રોમિન 2.8, આયોડિન 2.5. હવે એના આધારે ડેલ્ટા એક્સની વેલ્યુ તમે શોધવાનો પ્રયત્ન કરો. ચાઈએ માઇનસ ચાઈ બી, તમે ડિફરન્સ જ્યારે કાઢશો તો ડિફરન્સ 4 માઇનસ 2.5 એટલે અહીંયા વેલ્યુ આવશે આની 1.9 જેટલી વેલ્યુ આવશે. ચલો એ પ્રમાણે અહીંયા વેલ્યુ જો શોધવાનો પ્રયત્ન કરીએ તો .0 2.1 3 10 એટલે 1.9 થઈ ગયો. 3.0 2.1 એટલે વેલ્યુ આવશે આની 0.7. પછી અહીંયા વેલ્યુ આવશે અહીંયા આવશે 0.9, અહીંયા આવશે 0.7 અને અહીંયા આવશે 0.4. તો આ રીતની આપણી પાસે અલગ અલગ વેલ્યુઝ જોવા મળે છે. તો તમે જુઓ ધ્યાનથી, હવે આના પરથી જુઓ, ડેલ્ટા એક્સની વેલ્યુ અહીંયા વધારે છે HFમાં. HFની વેલ્યુ અહીંયા વધારે મૂકશો, પર્સન્ટેજ ઓફ આયનિક કેરેક્ટર વધતું જાય છે. તો મતલબ આના આધારે તમે કહી શકો કે HFના પર્સન્ટેજ ઓફ આયનિક કેરેક્ટર વધારે છે. ત્યાર પછી HCl, HBr, HI. તો HCl, HBr અને HI. તો આના આધારે પણ કહી શકીએ છીએ કે ડેલ્ટા એક્સની વેલ્યુ જેમ વધતી જાય, પર્સન્ટેજ ઓફ આયનિક કેરેક્ટર પણ વધતું જાય છે એવું આપણે કહીએ છીએ. ચલો આના પરથી જ બીજો પોઈન્ટ નંબર 4 છે. પોઈન્ટ નંબર 4 આપણને સમજાવે છે બંધ પ્રબળતા અથવા બંધ મજબૂતાઈ પણ જેને કહીએ છીએ. બંધ મજબૂતાઈ અથવા બંધ પ્રબળતા. હવે આના માટે જો ઉપયોગ કરીએ HF, HCl, HBr અને HI. તો જ્યાં ડેલ્ટા એક્સની વેલ્યુ વધારે હશે ત્યાં બંધ મજબૂતાઈ વધારે હોય. મતલબ બોન્ડ સ્ટ્રેન્થ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ડેલ્ટા એક્સ બતાવશે. તો તમે જોઈ શકો છો ડેલ્ટા એક્સની વેલ્યુ અહીંયા વધારે છે તો આની બંધ મજબૂતાઈ વધારે છે. તો મતલબ HF ઇઝ ગ્રેટર દેન HCl ઇઝ ગ્રેટર દેન HBr ઇઝ ગ્રેટર દેન HI. પોઈન્ટ નંબર 5, એસિડિકતા. એસિડિકતા કઈ રીતે નક્કી થાય? તો જે H+ આયન સરળતાથી ગુમાવે અથવા દાન કરે તેની એસિડિકતા વધુ.
તો મતલબ જેની બંધ મજબૂતાઈ વધારે હશે એ H+ સરળતાથી દાન નહીં કરે, જેની બંધ મજબૂતાઈ ઓછી હશે એ H+ સરળતાથી દાન કરી શકશે. તો મતલબ એની એસિડિકતા વધારે કહી શકાય. તો આના આધારે હું કહી શકું છું કે બોન્ડ સ્ટ્રેન્થ જેની વધારે એની H+ દાન કરવાની વૃત્તિ ઓછી હશે. ક્લિયર? તો આપણે એસિડિકતાની વાત કરીએ છીએ. એસિડિસિટી જેને કહી શકાય, એસિડિક કેરેક્ટર. એસિડિકતા કોના ઉપર ડાયરેક્ટ ડિપેન્ડેડ છે? તો બંધ મજબૂતાઈ ઉપર. તો બંધ મજબૂતાઈ વધારે તો H+ ગુમાવવાની વૃત્તિ ઓછી, બંધ મજબૂતાઈ ઓછી. બરોબર, બંધ મજબૂતાઈ જો ઓછી તો એસિડિકતા વધારે, H+ જલ્દી દૂર કરી શકે. જેના આધારે જો ક્રમ મારે દર્શાવવો હોય તો એસિડિકતાનો ક્રમ આના ઉપરથી આપી શકીએ છીએ. જે સંયોજનો આપે એના એ જ સંયોજનનો ઉપયોગ કરીએ. તો હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, મતલબ HCl, HCF, HBr, H આની એસિડિકતાની જો મૂલ્યની વાત કરીએ તો HF, HCl, HBr, HI, જેમાંથી તમે આ તરફ જાઓ છો વિદ્યુત ઋણતા ઘટતી જાય. વિદ્યુત ઋણતા ઘટશે તો બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા ઓછી થઈ જાય. તો બંધ મજબૂતાઈ ઓછી થાય. બંધ મજબૂતાઈ ઓછી થાય તો આ H+ આયન જલ્દી દૂર કરી દેશે. તો HIની એસિડિક પ્રબળતા વધારે છે. તો મતલબ આ જે ક્રમ આપ્યો એ શું છે? એસિડિકતાનો ક્રમ છે. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 6, રિડક્શન કરતા. રિડક્શન કરતાની જો વાત કરીએ, રિડક્શન કરતા કોને કહી શકાય? જે હાઇડ્રોજન દાન કરે અથવા બીજાનું ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન કરે તેને રિડક્શન કરતા કહે છે. બીજાનું રિડક્શન અને પોતાનું ઓક્સિડેશન કરતું હોય તેને રિડક્શન કરતા કહેવાય. તો જેની હાઇડ્રોજન આપવાની વૃત્તિ વધારે એ પ્રબળ રિડક્શન કરતા, જેની હાઇડ્રોજન આપવાની વૃત્તિ ઓછી એ નિર્બળ રિડક્શન કરતા. તો તમે જુઓ HI પ્રબળતાથી હાઇડ્રોજન દાન કરી શકે. તો HI ઇઝ ગ્રેટર દેન HBr ઇઝ ગ્રેટર દેન HCl ઇઝ ગ્રેટર દેન HF દર્શાવી શકાય છે. નંબર 7, બંધ લંબાઈ. આ જ ટોપિકમાં બંધ લંબાઈ પણ આપણે સમજાવી શકીએ છીએ. બંધ લંબાઈ પરમાણુના કદ ઉપર અહીંયા ડિપેન્ડેડ છે. જેનું પરમાણુનું કદ નાનું એની વિદ્યુત ઋણતા વધારે એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે. ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા જો વધારે હશે તો એના કારણે શું થશે કે એ પરમાણુથી વધારે નજીક રહેશે. જેમ જેમ પરમાણુથી નજીક જશે એમ બંધ લંબાઈ ઓછી થતી જાય. જેમ પરમાણુથી દૂર ખસતો જશે બંધ લંબાઈ વધતી જશે. તો વિદ્યુત ઋણતા વધારે હશે તો બંધ લંબાઈ ઓછી થશે. વિદ્યુત ઋણતા ઓછી હશે બંધ લંબાઈ વધારે હશે. તો એના આધારે કહી શકીએ કે બંધ લંબાઈનો જો ક્રમ લઈએ તો HF ઇઝ લેસ ધેન HCl is less than HBr is less than HI. તો આ જ ટોપિકની અંદર તમે 4 પોઈન્ટને સમજાવી શકો. ચલો ત્યાર પછી એસિડ અને બેઝ જો નક્કી કરવા હોય તો વિદ્યુત ઋણતાના આધારે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ? અત્યાર સુધી તમે જે પણ ભણી ગયા ધોરણ 10 સુધી HCl, HCa, HNO3, H2SO4 બધા સંયોજનો એસિડ છે. NaOH, KOH, ALOH thrice, BOH twice, COH twice બધા બેઝ સંયોજન. તો એસિડ અને બેઝ કઈ રીતે નક્કી થતા હોય છે સમજીએ. નંબર 8, એસિડ અને બેઝ નક્કી કરવું. હવે એસિડ અને બેઝ નક્કી કરવો હોય તો કઈ રીતે આવી શકે? દાખલા તરીકે સપોઝ સંયોજન છે XOH, એમાંથી જો આ બંધ તૂટે અહીંયાથી તો મતલબ એ શું કરશે? H+ ગુમાવે. કોઈ પણ સંયોજન જો H+ ગુમાવતો હોય તો એ શું કહેવાય? એસિડ કહેવાય. H+ ગુમાવે તો એ એસિડ. અને માની લો કે બંધ અહીંયાથી તૂટે તો મતલબ એ શું ગુમાવશે? OH-. OH- ગુમાવે તો એ બેઝ સંયોજન છે એવું આપણે કહી શકીએ. આ ખબર કઈ રીતે પડે તો જુઓ, ધ્યાનથી સમજો. દાખલા તરીકે આપણી પાસે NaOH, તો NaOHમાં શું કરીએ છીએ? Na+OH-. તો મતલબ એને શું કર્યો? OH- ગુમાવ્યો. તો એના કારણે આપણે એને શું કીધો? બેઝ તરીકે નામ આપ્યું. HNO3 છે. HNO3નું બંધારણ આપણે આ રીતે બતાવીએ છીએ. નાઇટ્રોજન, એમાં એક ઓક્સિજન ડબલ પેર, એક ઓક્સિજન સિંગલ બોન્ડ જેના ઉપર નેગેટિવ ચાર્જ,
અહીંયા એક ઓક્સિજન, હાઇડ્રોજન ચાર્જ આવશે પોઝિટિવ. હા, અહીંયાથી H પ્લસ આયન ગુમા અને એટલા માટે આને કહીએ છીએ આપણે નાઇટ્રિક એસિડ H2SO4, જેનું બંધારણ છે S ડબલ બોન્ડ O H, જેમાંથી આ બે હાઇડ્રોજન અહીંયાથી ગુમાવે છે અને એટલા માટે આપણે એને સલ્ફ્યુરિક એસિડ તરીકે નામ આપીએ છીએ. તો હવે તમે ધ્યાનથી જુઓ અહીંયા શું સમજાવે છે આપણને. અહીંયાથી બેઝ હતો એટલા માટે એ OH માઇનસ ગુમાવે છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ જે જોડાયેલો છે એ હાઇડ્રોક્સિલ સમૂહનો જે પડોશી પરમાણુ છે એ ધાતુ પણ હોઈ શકે છે કે અધાતુ પણ હોઈ શકે છે. તો તમે જુઓ ધ્યાનથી કે જે X તરીકે બતાવ્યો છે એ ધાતુ અથવા તો પછી X તરીકે જે છે એ અધાતુ. જો X તરીકે અધાતુ આપેલી હોય તો એ H પ્લસ ગુમાવે તો એસિડ કહેવાય, અને જો X તરીકે અધાતુની જગ્યાએ ધાતુ આપેલો તો OH માઇનસ ગુમાવે છે. તો જો ધાતુ જોડાયેલો OH માઇનસ ગુમાવે બેઝ, અધાતુ જોડાયેલો H પ્લસ ગુમાવે એસિડ, અધાતુ જોડાયેલો H પ્લસ ગુમાવે એસિડ. હવે આવું કેમ બન્યું એનું રીઝન પણ ચેક કરીએ. જુઓ તો એ પણ ડેલ્ટા એક્સની ઉપર જ આધાર રાખે. જેમ ડેલ્ટા એક્સની વેલ્યુ વધારે, બંધ ધ્રુવીયતા વધારે, ધ્રુવીય બંધ જ હંમેશા H પ્લસ આયન ગુમાવી શકે છે. તો પોઈન્ટ અહીંયા લખું છું, ડેલ્ટા એક્સ જેમ વધુ તેમ બંધ ધ્રુવીયતા વધુ, અને જે OH બંધ વધુ ધ્રુવીય તે જ H પ્લસ આયન ગુમાવે. ચલો હવે એના પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. સોડિયમ, ઓક્સિજન, હાઇડ્રોજન. નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, ડબલ બોન્ડ ઓક્સિજન નેગેટિવ. તો હવે આમાં જુઓ વિદ્યુત ઋણતાના મૂલ્યો લખીએ. અહીંયા આની વિદ્યુત ઋણતા છે 3.5, ઓક્સિજન 3.5, હાઇડ્રોજન 2.1, સોડિયમ છે 0.9, લેસ દેન 1 જેને કહીએ. હવે એનો ડિફરન્સ જ્યારે લઈએ અહીંયાથી ડેલ્ટા એક્સ, એ જ પ્રમાણે આનો ડેલ્ટા એક્સ. તો વેલ્યુ કેટલી મળે છે હવે તમે ધ્યાનથી જોઈ શકો છો. આની વેલ્યુ આવશે 1.4, આની વેલ્યુ છે. હવે આની વેલ્યુ 3.5 અને 0.9 છે, તો 2, 10, 15 ને 9 એટલે 9, 6, 15 અને 2.6, તો આની વેલ્યુ છે 2.6. તો હવે તમે જુઓ જ્યાં ડેલ્ટા એક્સની વેલ્યુ વધારે હોય, બરાબર, અહીંયા ડેલ્ટા એચ નહીં, સોરી, ડેલ્ટા એક્સ, જેમ ડેલ્ટા એક્સની વેલ્યુ વધારે તેમ બંધ ધ્રુવીયતા વધુ હોય. બંધ ધ્રુવીયતા વધુ હોય ને એ જ બંધ તૂટી જાય. આ વસ્તુ પણ ધ્યાન રાખવાનું. બંધ ધ્રુવીયતા વધુ તે જ બંધ તૂટે, અને એ જ બંધ તૂટે તો અહીંયાથી શું કરે, આ OH માઇનસ ગુમાવી દે, અને એટલા માટે એને OH બેઝિક ગુણધર્મ ધરાવે છે. મતલબ કે એ પોતે કેવું છે, સંયોજન બેઝ છે એવું કહી શકાય. ચલો હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ. હાઇડ્રોજન 2.1, ઓક્સિજન 3.5, તો આનો જે ડિફરન્સ આવ્યો 1.4 મળ્યો. ચલો ત્યાર પછી અહીંયા નાઇટ્રોજન 3.0, તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ આવશે એ 0.5 મળે છે. તો તમે જુઓ આ ડિફરન્સ જે વધારે એ જ બંધ સરળતાથી તૂટી જાય, અને એટલા માટે આ શું કરે છે, H પ્લસ આયન ઉત્કર, અને એટલા માટે તો આ સંયોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે. તેથી જ નાઇટ્રિક એસિડ પોતે એસિડ છે તેવું આપણે કહી શકીએ છીએ. એવું ને એવું તમે સલ્ફ્યુરિક એસિડમાં પણ કહી શકો છો. સલ્ફ્યુરિક એસિડમાં S ડબલ બોન્ડ OH, આ બે ધ્રુવીય બંધ છે અહીંયા, બરાબર. બેમાંથી કોઈ એક માટે વિચારે. સલ્ફર છે 2.5, ઓક્સિજન 3.5, હાઇડ્રોજન 2.1, આનો ડિફરન્સ આવ્યો 1.4 અને આનો જે ડિફરન્સ આવ્યો 1.0. તો તમે જુઓ આ ડિફરન્સ વધારે છે તો એ શું કરશે, H પ્લસ આયન મુક્ત કરે છે, અને એટલા માટે તો H2SO4 ને આપણે સલ્ફ્યુરિક
એસિડ તરીકે નામ આપેલું છે. તો તમે જુઓ, ધ્યાનથી જોઈ શકો છો કે એપ્લિકેશન્સ જે આપેલી છે ઘણી બધી ઉપયોગી છે, જેમાં ભૂતકાળમાં તમે ક્યારેય અંદાજે નહીં માર્યો હોય કે NaOH બેઝ જ કેમ કીધો, H2SO4 ને આપણે એસિડ જ કેમ નામ આપ્યું, કઈ રીતે આ બધું આવે. તો આ બધા બેઝિક ફંડા જ કેમિસ્ટ્રીની અંદર તમારે ક્લિયર કરવાના હોય. જે સ્ટુડન્ટ નાની કોઈ પણ પોઈન્ટ, નાની જે પણ વસ્તુને કેમિસ્ટ્રીની અંદર આત્મસાત કરે છે, સમજે છે, સમજીને જે તૈયાર કરે, એના માટે કેમિસ્ટ્રી કોઈ દિવસ હાર્ડ નથી પડતું. એકદમ ઇઝી સબ્જેક્ટ છે. પણ સબ્જેક્ટને ઇઝી બનાવવાનું કામ ટીચરનું છે, સબ્જેક્ટને ઇઝીલી સમજવાનું કામ સ્ટુડન્ટનું છે. પણ એના માટે ઇઝી સમજાવવાવાળો વ્યક્તિ પણ હોવો જોઈએ ને ઇઝીલી સ્ટુડન્ટને ખબર પડે એ મેથડથી સમજાવતા હોવા જરૂરી છે. બરાબર છે. તો આપણી જે ચેપ્ટર નંબર 3 છે, એ ચેપ્ટર નંબર 3ના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફિઝિકલ પ્રોપર્ટીમાં, એમાં એક પરમાણ્વીય કદનો આવી ગયો, પરમાણ્વીય ત્રિજ્યાઓનો પોઈન્ટ આવી ગયો, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, અને જે ચોથો પોઈન્ટ હતો એ વિદ્યુત ઋણતાનો પોઈન્ટ હતો. તો લગભગ જેટલું આ ચેપ્ટરમાં જરૂર હતી બધું પોઈન્ટ પૂરા થઈ ગયા છે. હવે જે પોઈન્ટ બાકી રહ્યો છે આપણો રાસાયણિક ગુણધર્મનો છે. એ રાસાયણિક ગુણધર્મ ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીને ચેપ્ટરને આપણે પૂરું કરી દઈશું. અને ત્યાર પછી આપણું જે મેઇન ઇમ્પોર્ટન્ટ એક ચેપ્ટર છે, બરાબર, જે મોટાભાગે અમુક જગ્યાએ સ્ટુડન્ટ્સ ભણી ગયા છે, અમુકને આપણે બાકી છે, તો એ ચેપ્ટરને આપણે કવર કરીશું. હવે ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ છે. કેમિકલ બોન્ડિંગની અંદર તમારે આ ચેપ્ટરના ઘણા બધા બેઝિક ફંડાની પણ જરૂર પડશે. અને કેમિકલ બોન્ડિંગ એક એવું ચેપ્ટર છે જે આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણો જે ટોપિક બાકી છે રાસાયણિક ગુણધર્મ એને આપણે કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.